મારું નામ સુનિલ વ્યાસ છે. હું કેનેડિયન ગવર્મેન્ટ લાયસન્સ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છું. કેનેડામાં ઘણા લિમિટેડ કન્સલ્ટન્ટ છે જે લાયસન્સ છે, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો બહુ જ ઓછા કન્સલ્ટન્ટ છે જે લાયસન્સ છે. હું અત્યારે ગુજરાતમાં એ રીઝનથી છું સો દેટ લોકોને સાચો માર્ગદર્શન મળી શકે. કેનેડા ઇમિગ્રેશન બંધ નથી થયું, બટ કેનેડા ઇમિગ્રેશન અત્યારે ટફ થઈ ગયું છે. કેનેડામાં પહેલા એવું હતું કે જેટલા લોકો કેનેડા જાય છે, મોસ્ટ ઓફ ધેમ વેર ગેટિંગ ડાયરેક્ટલી પીઆર, સ્ટડી કર્યું, વર્ક પરમિટ કર્યું અને પીઆર મળી ગયું આગળ. અત્યારે સિચ્યુએશન એકદમ ચેન્જ થઈ ગઈ છે. અત્યારે એવું છે કે કેનેડાને ડિલિવરી ડ્રાઈવર્સ કે ઉબર ચલાવવા વાળા લોકો નથી જોઈતા. કેનેડાને સ્કિલ્ડ વર્ક પાવર જોઈએ છે, મેન પાવર જોઈએ છે. કેનેડાને સ્કિલ્ડ વર્કર જોઈએ છે જે લોકો કેનેડાને આગળ લઈ જઈ શકે. સો અત્યારે જે ડ્રો થયો છે હમણાં એક્સપ્રેસ એન્ટ્રીની હિસ્ટ્રીની અંદર 8,000 ઇન્વિટેશન આવ્યા. આટલો મોટો હિસ્ટ્રીની અંદર ક્યારે બી આટલો મોટો ડ્રો નથી થયો. સો આ જે સિચ્યુએશન છે દેટ ઇઝ સમથિંગ વિચ હેઝ બીન અ હિસ્ટ્રી ઇન કેનેડા ઇમિગ્રેશન. આ 8,000 ડ્રોઝ માં ઇન્વિટેશન આવ્યા છે. એ વસ્તુ એ સમજાવે છે કે કેનેડામાં તમે જ્યારે કેનેડા જાઓ છો, તમે જ્યારે પ્લાનિંગ કરો છો, તો કેનેડાને સ્કિલ્ડ વર્કર્સ જોઈએ છે, ના કે એમને લેબરર્સની જરૂર છે. જો તમારામાં ક્વોલિટી હશે, એ બધા લોકોને અત્યારે પીઆર મળે છે. આપણે જ્યારે સ્ટડી કરીને કેનેડા જતા હોઈએ ત્યારથી ઇમિગ્રેશનની સ્ટ્રેટેજી રાઈટ હોવી જોઈએ. અત્યારે કન્સલ્ટન્ટ્સ કે એજન્ટ્સ એ જોવે છે કે મને કોલેજમાંથી કમિશન કેટલું મળે છે, ના કે સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માંગે છે, ના કે સ્ટુડન્ટને ગાઈડ કરવા માંગે છે કે કયા પ્રોવિન્સમાં જશો, કયો કોર્સ લેશો તો પીઆર ઇઝીલી થઈ જશે. ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ધેર. અલોંગ વિથ ધેટ, અત્યારે જો સિચ્યુએશન જોઈએ તો કેનેડામાં ઇમિગ્રેશન ઇઝી કેવી રીતે થઈ શકે છે? કેનેડામાં ઇઝી એક જ રીતે થશે જો તમે 3 ફેક્ટર પર ફોકસ કરશો, તમે 3 ફેક્ટર્સ પર પ્લાનિંગ કરશો. એક તો સ્કિલ્ડ જોબ લો, ના કે લેબર જોબ લો. ઉબર કે ડિલિવરી કરશો તો તમને પૈસા કમાઈ આપશે એ પ્રોફેશન, બટ જો તમે પીઆર કન્ટેક્સથી જોતા હો તો એક દિવસ જે તમે કેનેડામાં સ્પેન્ડ કરો છો દેટ હેઝ ટુ બ્રિંગ યુ ક્લોઝર એન્ડ ક્લોઝર ટુ સિક્યોરિંગ પીઆર. સેકન્ડ સ્ટ્રેટેજી છે IELTS કે સેલ્ફીપ ઇંગ્લિશ લેંગ્વેજમાં CLB 7 અને CLB 9 ની વચ્ચે બહુ મોટો ફરક છે જે આપણે બધાએ સમજવાની જરૂર છે. સો CLB 7 કે CLB 9 અત્યારે ઓલ્ડ સ્કૂલ થઈ ગયું છે. અત્યારે લોકો ફોકસ કરે છે CLB 10 પર સો દેટ એ લોકો એમનો સ્કોર મેક્સ આઉટ કરી શકે. ત્રીજી વસ્તુ, લોકોને નોલેજ છે બટ નોલેજની આગળ સ્ટ્રેટેજી નથી, સ્ટ્રેટેજિકલી પ્લાનિંગ નથી કરતા. સો આ બધા રીઝન્સ છે. સો હું આવ્યો છું ગુજરાત એ રીઝનથી કે લોકોને સાચું માર્ગદર્શન મળી શકે અને સ્ટુડન્ટ લેવલથી તમે આગળ વધી શકો. હવે જ્યારે આપણે સ્ટડી પરમિટના રિજેક્શન રેશિયોની વાત કરી, ઓગસ્ટ 2025માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું 74% રિજેક્શન આવ્યું છે. ઓગસ્ટ 2023માં 33% રિજેક્શન હતું. સો આટલો મોટો ડ્રાસ્ટિક લેવલ પર જે રિજેક્શન રેશિયો વધ્યો છે એનું રીઝન એ છે કે બીકોમ કરેલા, BA કરેલા લોકો હેલ્થ કેરમાં સ્ટડી કરવા માંગે છે. કોઈ કોર્સનો અલાઇનમેન્ટ નથી, એજન્ટ્સ કમિશન જોઈ રહ્યા છે, અલ્ટિમેટલી સ્ટુડન્ટને રિફ્યુઝલ મળે છે. જે લોકો અહીંયાથી કેનેડા જાય છે અત્યારે, લાઈક વિઝા મળે છે. સો વિઝા મળે છે એનો મતલબ એ નથી, એનો અર્થ એ નથી કે તમને આગળ તમારું પીઆર પૂરું થશે. વિઝા ખાલી એક એન્ટ્રી છે. સો તમારી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ સ્ટાર્ટિંગથી કે તમે આગળ પીઆર માટે શું કરી શકો છો. જે લોકો અત્યારે કેનેડા જવા માંગે છે એઝ એ સ્ટુડન્ટ, એઝ એ વર્કર, કા પછી ડાયરેક્ટલી પીઆર પર, રાઈટ? મારી અમદાવાદમાં ઓફિસ છે ગુજરાતમાં, તમે મારી ઓફિસમાં આવી શકો છો. ગુજરાતની ઓફિસમાં કોઈ કન્સલ્ટેશનના કોઈ ફીસ નથી હોતા, ફ્રી કન્સલ્ટેશન હોય છે. તમને જેટલી માહિતી જોઈતી હોય ત્યાંથી તમને મળી જશે. બટ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કેનેડાનું જો પ્લાનિંગ કરતા હો, કેનેડાનું જો સ્ટ્રેટેજી બનાવતા હો તો ત્યારે તમારી સ્ટ્રેટેજી ચાલુ થવી જોઈએ તમારા વિઝાનું જ્યારે એપ્લિકેશન થાય છે ત્યારથી, ના કે એવું કે તમે લાઈક તમે કેનેડાનું વિઝા લઈ લો છો પછી કેનેડા જઈને જોઈ લઈશું. મારું ગાઈડન્સ જે છે એ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. હું વિઝા નથી વેચતો, હું ફ્યુચર પ્લાન કરું છું. હું એ ફ્યુચર બતાવું છું લોકોને કે તમને આગળ જઈને કેનેડામાં પીઆર કેવી રીતે મળી શકે, તમે તમારો જે ડ્રીમ લઈને કેનેડા જાઓ છો એને રિયાલિટી તમે કેવી રીતે બનાવી શકશો. સો જો તમારે કોન્ટેક્ટ કરવો હોય, અમદાવાદમાં મારી ઓફિસ છે CG રોડ પર, મારી વેબસાઇટ પર બધી ડિટેલ મળી જશે. યુ કેન કોન્ટેક્ટ અસ ઓન એની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓર ડાયરેક્ટલી ઓન અવર કોન્ટેક્ટ નંબર.